પ્રવક્તા સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલી બર્મિંગહામમાં કારણ કે અમારે અહીંયા ક્વોન્ટિટી કરતાં ક્વોલિટીનું મહત્વ વધારે છે. આ બધા એક જિજ્ઞાસુઓ છે, પહેલી જ તક મળે છે તમારી સાથે જોડાઈ જાય એમ છે, પણ એ તક ન આપવાનું કામ આપણે બધા એમ છે. આશા રાખીએ કે આપવાની સ્વામીને શાંતિ સાંભળીશું અને ખરેખર આજે આપણે મધ્ય સેવાની છે, આપણી સંસ્કૃતિ, આપણા રીત રિવાજો, આપણો ધર્મ, એનું જતન કરવાની જે આપણે કંઈક થોડી ઘણી કોશિશ કરીએ છીએ, એ કોશિશમાં આપણને કંઈક પ્રોત્સાહન મળે, કંઈક પ્રેરણા મળે, એવું કંઈક સ્વામીજી કહેશે. તો તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમં વંદે પરમાનંદમાધવં. કરચરણકૃतं વા કાયજં કર્મજં વા શ્રવણનયનજં વા માનસં વાપરાધં વિહિતમવિહિतं વા સર્વમેતત્ ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. કૃષ્ણ કનૈયા લાલ, રામચંદ્ર ભગવાન, ઉમાપતિ મહાદેવ કી, પવન સુત હનુમાન કી, સનાતન ધર્મ કી, સદ્ગુરુદેવ કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, બર્મિંગહામ એટલે ઇંગ્લેન્ડનું 2nd નંબરનું મોટું શહેર. આ મોટા શહેરની અંદર આપણા ભારતીય ભાઈઓ બહુ મોટી સંખ્યામાં રહેતા હશે. એ ભારતીયોમાં ગુજરાતી ભાઈઓ અને ગુજરાતી ભાઈઓમાં પણ જુદા જુદા પ્રદેશ, જુદા જુદા જિલ્લાઓમાંથી, જુદા જુદા પ્રદેશમાંથી આવેલા ભાઈઓ રહેતા હશે. તમે સૌએ મળીને આટલું સુંદર અને વિશાળ ચર્ચ રાખ્યું. મંદિરની તૈયારી થઈ રહી છે, મંદિર થશે.
ભગવાનની આરતી પૂજા પ્રાર્થના થશે, એ બધું જોઈને જાણીને આનંદ થાય છે. એ જ સંદર્ભમાં થોડી ચર્ચા કરવાની છે. તમે અહીં પરદેશમાં રહો છો અને હવે એ પરદેશ તમારો દેશ છે, પણ આ દેશમાં રહીને પણ તમારો પોતાનો ધર્મ છે, તમારી પોતાની સંસ્કૃતિ છે. તમને એમ કોઈ પૂછે, કોઈ ગોરો માણસ પૂછે, તમારો દીકરો પૂછે, તમને પોતાને કદાચ કોઈ વાર એવી જિજ્ઞાસા જાગે, મારા ધર્મનું પ્રતીક શું છે? યાદ રાખજો, ક્રિશ્ચિયાનિટીનું શું પ્રતીક છે? ક્રોસ હોય, ગળામાં લટકતો હોય, ચર્ચ ઉપર હોય, ગમે ત્યાં હોય, ક્રોસ હોય એટલે તરત ખ્યાલ આવી જાય કે આ ખ્રિસ્તી ધર્મનું પ્રતીક છે. અને પ્રતીક છે એક સંદેશો આપતું હોય છે. ક્રિશ્ચિયાનિટીનો શું સંદેશો છે? બલિદાન. બલિદાન. જીસસને ફાંસીએ ચડાવ્યા, ખીલા માર્યા, અને ખીલા ખાતી વખતે પણ એણે કહ્યું કે હે ભગવાન, આ બધાને માફ કરજે, કારણ કે જાણતા નથી કે શું કરી રહ્યા છે. એમણે એમ ના કહ્યું કે આ બધાનું સત્યાનાશ કાઢજે, આ બધાનું નખોદ કાઢજે, એવું એમણે ના કહ્યું. કોઈ માણસની આધ્યાત્મિકતા નું માપ કાઢવું હોય, બીજું નહીં હો, કોઈ વ્યક્તિનું આધ્યાત્મિકતાનું માપ કાઢવું હોય તો એના બે નિમિત્તો છે. કદી વસ્ત્રો જોઈને મોહિત ન થશો, કદી બાહ્ય રૂપ જોઈને મુગ્ધ ન થશો. ઘણી વાર અષ્ટાવક્રની અંદર દિવ્ય આત્મા હોય, પણ અષ્ટાવક્રનું ચામડું ભેદીને જે એ જ એને જાણી શકે. ત્યારે કોઈની આધ્યાત્મિકતાનું માપ કાઢવું હોય તો એના બે રસ્તા છે, બે નિમિત્ત છે. પહેલું નિમિત્ત તો એ છે કે નુકસાનદાયક પરિસ્થિતિમાં એનું સ્વરૂપ કેવું રહે છે. તમારી દુકાનનું નુકસાન થયું, તમારા છોકરાનું નુકસાન થયું, તમારી ગાડીને નુકસાન થયું, એ વખતે તમારી સ્થિતિ કેવી રહેશે? અને તમે કરોડ કલ્પના કરો, કરોડ ઉપાયો કરો, હાનિ અને લાભ આ બે જીવનમાં ચાલશે, ચાલશે ને ચાલશે જ. એવું કોઈ જીવન નથી કે જેમાં માત્ર લાભ જ લાભ થયા કરતો હોય, અને એવું કોઈ જીવન નથી કે જેમાં માત્ર હાનિ જ હાનિ થયા કરતી હોય. તડકો અને છાયો, તડકો અને છાયો, એનું નામ જ જીવન છે. દ્વંદ્વનું નામ જ જીવન છે. રામનું જીવન એક સરખું નથી ગયું, કૃષ્ણનું જીવન એક સરખું નથી ગયું, બુદ્ધ અને મહાવીરનું જીવન પણ એક સરખું નથી ગયું. કોઈ એવી અપેક્ષા રાખે કે હું કાયમ માટે એક સરખું જીવન જીવ્યા કરું, તો એ જીવનને સમજ્યો જ નથી, એ જીવનને સમજી શક્યો જ નથી. જીવનનો અર્થ જ છે કોઈ વાર ટેકરો આવે, કોઈ વાર ખાઈ આવે, કોઈ વાર ખાડો આવે. જેના જીવનમાં કદી ખાડો નથી આવ્યો, જેના જીવનમાં કદી ટેકરો નથી આવ્યો, એને જીવનની ખબર જ નથી હોતી. ચડતા પહેલા કદાચ પછડાવવું પડે ને તો પછડાવવું પણ જીવનનો અંગ છે, જીવનનો ભાગ છે. એટલે વ્યક્તિની આધ્યાત્મિકતાનું માપ કાઢવું હોય, એને હાનિના પ્રસંગમાં જોવાનો કે એની સ્થિતિ કેવી રહે છે. તમે રામાયણ વાંચજો, અને રામાયણમાં તુલસીદાસજીએ શ્રી રામની જે વંદના કરી છે એમાં એક ખાસ શ્લોક મૂક્યો છે. તથાપિ મમલે ન મુખાંબુજશ્રી રઘુનંદનસ્ય. સવાર થશે અને ચક્રવર્તી રાજપદ ઉપર આ રાજકુમાર બેસશે એવું નક્કી હતું, પણ પરોડિયું થતા થતા બાજી બદલાઈ ગઈ અને નક્કી થયું કે રાજપાટ છોડી અને હવે જંગલમાં જવાનું છે. તુલસીદાસજી લખે છે તથાપિ મમલે ન મુખાંબુજશ્રી. આ સમાચાર પરોડિયે આવીને જયારે સુમંતે આપ્યા, તમારે હવે રાજગાદીએ નથી બેસવાનું, પણ સૂર્યોદય પહેલા અયોધ્યા નગરને છોડીને જંગલમાં જવાનું છે, તો પણ રામનો ચહેરો ના ઉતર્યો, ચહેરો મ્લાન ન થયો. તથાપિ મમલે ન મુખાંબુજશ્રી રઘુનંદનસ્ય. તો ચહેરો ના ઉતર્યો. એમણે કહ્યું ભલે મારા પિતાની આજ્ઞા હતી
હું રાજગાદી ઉપર બેસવા તૈયાર થયો હતો. એ તો સોનાનો કાંટાનો મુગટ હતો. હવે એમની આજ્ઞા છે તો હું જંગલમાં જવા પણ તૈયાર છું. તમે જાણતા હશો, વ્યક્તિને અરમાન હોય છે, ઉર્મિઓ હોય છે. એક નાની નાની બાબતની ઉર્મી હોય છે, હું રાજા થઈશ. એની માને ઉર્મી હોય છે, અને એની પત્નીને તો કેટલી ઉર્મી હોય. પતિને ન હોય એટલી ઉર્મી પત્નીને. અહીંયા માફ કાઢો. તુલસીદાસ કહે છે, એવી જે મુખાંબુજસ્વી, એવું જે મુખ જે હાનિના સમયમાં પણ કરમાયું નહીં, એ મારું મંગળ કરે. એ મુખ મારું મંગળ કરે. આ પહેલી નિશાની છે. અને જે હાનિના સમયમાં કરમાતો નથી ને, એ લાભના સમયમાં ઓછકલો નથી થતો. ખીલવું અલગ વસ્તુ છે, ઓછકલઈ કરવી એ અલગ વસ્તુ છે. તમે રામાયણમાં જ જોજો, ધનુષ ભંગનો પ્રસંગ છે. જનકે ધનુષ મૂક્યું છે, ઘોષણા કરી, જે કોઈ આ ધનુષને તોડશે, ઉપાડશે, હલાવશે, સીતાજી એને વરમાળા પહેરાવશે. અને પછી તો તમે જાણો છો કેટલા રાજાઓ એક પછી એક ધામ 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 કરતા કરતા હમણાં ઉપાડીને ફેંકી દઉં, હમણાં તોડી નાખું, હમણાં તોડી નાખું. એક પણ રાજાથી એક દોરા જેટલું પણ એ ધનુષ ખસ્યું નહીં. બધા મ્લાન થઈ થઈને બેસી ગયા. કાર્યની પ્રવૃત્તિ ઓછકલઈથી શરૂ કરે અને નિરાશામાં પૂરી થાય. શરૂઆતમાં એક ઉભરો અને ઉભરામાં ઓછકલઈ, એમાંથી એક નિરાશા અને નિરાશામાં પછી સમાપ્તિ. જ્યારે કોઈ ધનુષ ઉપાડનારું ના રહ્યું, જે ખરો ઉપાડનાર છે એ શાંતિથી ઉભો છે. જીવનમાં કેટલીક વાર જોજો તમે, જેમાં કામ કરવાનું સામર્થ્ય હોય એ ચૂપચાપ ચિત્ર જેવો ઉભો હોય. જેને કરવું હોય એને કરવા દો. હું પહેલો, હું પહેલો, હું પહેલો નહીં, હું છેલ્લો, તમે પહેલા. અને એક બીજી વાત પણ યાદ રાખજો, ઘણા માણસોએ કર્યા પછી પણ જે કાર્ય ન થઈ શક્યું હોય, એવા કાર્યને જયારે કોઈ કરી આપે ત્યારે એનો જય જયકાર વધારે મોટો થાય. છતાં રામ ઊંચા નીચા નથી થતા. વિશ્વામિત્ર કહે છે, ઉઠવું રામ અંજવું ભવ ચાપા, મેટવું તાત જનક કર તાપા. હે રામ ઉઠો, જાઓ, હવે તમે આ જનક છે ને, એ જનકનું જે ધનુષ છે એને તોડો. અને પછી રામ ઉઠ્યા. તમે આખી રામાયણમાં જોજો, ચહેરા ઉપર કોઈ ઓછક લઈને ધીમે 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 જઈ રહ્યા છે. અને લોકોએ જોયું, આટલા આટલા મોટા મહારથીઓ જે ધનુષને હલાવી નથી શક્યા, આ તો ફૂલ જેવો બાળક છે, આ તો કોમળ બાળક છે, પણ જોડી બરાબર છે, આ કેવી રીતે તોડશે? આખી સભા એના પ્રત્યે એક લાગણી ધરાવતી થઈ જાય છે. આ વાત યાદ રાખજો. આશીર્વાદ માગવાથી નથી મળતા, અને માગવાથી મળેલા જે આશીર્વાદ છે ને, એ વૈખરીના હોય છે, અસરકારક નથી હોતા, એ નાભીના નથી હોતા. બ્રાહ્મણ સવારથી સાંજ સુધી ધનવાન, પુત્રવાન, લક્ષ્મીવાન, આયુષ્યવાન, વરદો ભવ, સવારથી સાંજ સુધી જે આવે એને બધાને, એ ઉપરના આશીર્વાદ છે. એ તો વાણી છે. આશીર્વાદ છે ને, એ નાભીમાંથી નીકળતા હોય છે. અને એ ક્યારે નીકળતા હોય છે? જ્યારે તમે માણસનું મન જીતી લો ત્યારે, માણસનું મન ઠારો ત્યારે. અને માણસનું મન જીતાય છે કેવી રીતે? ધન પૈસાથી જીતી શકાય, પણ મન છે ને, એ તો સદગુણોથી જીતી શકાય. સગો બાપ છોકરાનું મન ના જીતી શકે જો એનામાં સદગુણ ના હોય તો. પૈસા હોય તો એ બાપા બાપા કરે એ વાત જુદી છે, પણ સગો બાપ છે એ છોકરાનું મન ના જીતી શકે જો બાપમાં કોઈ સદગુણ ના હોય. એ પત્નીનું મન ના જીતી શકે જો પુરુષમાં કોઈ સદગુણ ના હોય. તો કોઈને કોઈ એમાં ગુણ હોવો જોઈએ. ગુણોથી મન જીતાય. અને ગુણો છે એને કેળવવા, એનું નામ જ જીવનનું ઘડતર. જીવનના ઘડતરનો બીજો કોઈ અર્થ નથી. સદગુણોને કેળવવા, બસ એનું નામ જ જીવનનું ઘડતર. સદગુણોની ઉપેક્ષા કરવામાં આવે, બસ એનું નામ જ જીવનનો બગાડ છે. આખી સભા કહે છે કે હે ભગવાન, અમારા પુણ્ય આ બાળકને મળે,
આ યુવાનને મળે, પણ ધનુષ્ય તોડે. રામે કોઈના પાસે આશીર્વાદ માગ્યા નતા, લોકોએ આપોઆપ આપ્યા. જયારે ધનુષ્ય પાસે ગયા, તોડી બહુ સરળતાથી, બિલકુલ સરળતાથી, જરાય પરસેવો ના પાડવો પડ્યો. 2 ટુકડા કરીને ફેંકી દીધા, પણ ધમ ધમ કરતા ગયા નહીં અને ધમ ધમ કરતા આવ્યા નહીં. એટલી જ સરળતાથી આવી પહેલું કામ વિશ્વામિત્રને પગે લાગ્યા. તમારી કૃપાથી, તમારા આશીર્વાદથી. આ મહાપુરુષની પહેલી નિશાની છે. કાર્ય પોતે કરે, યશ બીજાને આપે. આ એનો સ્વભાવ છે. અને એ સ્વભાવના કારણે એ લોકોના મન જીતી શકે છે. આપણી સ્થિતિ એ છે, કાર્ય બીજો કરે, યશ આપણે લઈએ. કાર્ય કર્યું હોય બીજાએ, ચિત્ર મારું આવું છે. અને એનું પરિણામ એ છે કે આપણે અડખા થઈ જઈએ છીએ, બહુ ઉતાવળા થઈએ છીએ પ્રસિદ્ધિ માટે, અને ઉતાવળ જ આપણને ફેંકી દે છે. એટલે કોઈની આધ્યાત્મિકતાને માપવી હોય, પહેલામાં પહેલા જોજો કે હાનિ અને લાભ, આ બંને સ્થિતિમાં એનું શું સ્વરૂપ રહે છે. એ સહન કરી શકે છે હાનિને, લાભને. પણ એથી વધારે અઘરી વાત કહો છો, એથી વધારે. અને અઘરી વાત શું છે? હાનિને લાભને સહન કરવું બહુ કઠિન નથી. કઠિનમાં કઠિન કોઈ વસ્તુ હોય તો એ અપમાનને કેટલું સહન કરી શકે છે. આનાથી વધારે જીવનમાં કોઈ કઠિન વસ્તુ નથી. ઇતિહાસ બધા અપમાનમાંથી રચાયા છે, અપમાનમાંથી ઇતિહાસ રચાયા છે. અને અંગ્રેજ પ્રજા પાસેથી કોઈ શીખવા જેવી વસ્તુ હોય, આપણે સૌએ તો એ શીખવાની છે કે કદી બોલીને બગાડતા નથી. એ લોકો તમારા સાથે સંમત હોય ન હોય, તમારા પ્રત્યે કદાચ અંદરથી ઘૃણા કરતા હોય, તમે અહીં રહો એમને ન ગમતું હોય, બધું બરાબર, પણ આપણી માફક મરચાનો વઘાર નથી કરતા. એ થેન્ક યુ સોરી, થેન્ક યુ સોરી, એ ઠેઠ સુધી થેન્ક યુ ને સોરી ને સર સર કર્યા કરશે. એના પરિણામે એમણે દુનિયા ઉપર રાજ કર્યું, આખી દુનિયા ઉપર. આખી દુનિયામાં સૌથી નિર્બળમાં નિર્બળ પ્રજા હોય શસ્ત્ર વિનાની, તો એ વાણિયા છે. ચક્કુ પકડતા ના આવડે. તલવારની વાત તો બહુ દૂર રહી, પણ સારી રીતે ચક્કુ પડતા ના આવડે. પણ આ ઓછામાં ઓછી પ્રજા, નિર્બળમાં નિર્બળ પ્રજા, શસ્ત્ર વિનાની પ્રજા હોવા છતાં આખી દુનિયામાં સૌથી ઓછામાં ઓછો માર ખાય છે. વાણીએ માર ખાધો જ સાંભળ્યો તમે? વાણીઓ માર ના ખાય, ભાગ્યે જ માર ખાય. આખા ગામમાં 200 ઘર દરબારના હોય, 200 પટેલના હોય, 200 ઠાકોરના હોય, ફલાણાના હોય, 5 ઘર વાણિયાના હોય. 5 ઘર એ 500 ઘર ઉપર આમ ચોટી પકડીને ઉભા હોય, પણ કોઈ વાણિયા ઉપર હાથ ના ઉપાડી શકે. એનું કારણ એની પાસે તલવાર નથી કે બંદૂક નથી, બંદૂક વાળા પેલા છે. એનું કારણ એ છે કે એની પાસે જીભ ઉપર કંટ્રોલ છે, એની વાણી ઉપર કંટ્રોલ છે, એને બોલતા વ્યવહાર કરતા કંટ્રોલ છે. આ એના પાસેથી શીખવા જેવું છે. એટલે માણસની આધ્યાત્મિકતાને જો માપવી હોય તો એનું સૌથી ઊંચામાં ઊંચું કારણ એ છે કે અપમાનજનક સ્થિતિમાં પણ એનું કેવું સ્વરૂપ રહે છે. એથી વધારે કોઈ ઊંચી સ્થિતિ નથી. એવું કહેવાય છે કે તુલસીદાસ નો જયારે જય જયકાર થતો હતો અયોધ્યામાં, કાશીમાં, અને એક નિયમ છે, કોઈની પણ ઉન્નતિ, પછી આર્થિક ક્ષેત્રની હોય કે ધાર્મિક ક્ષેત્રની હોય કે રાજકીય ક્ષેત્રની હોય, કોઈની પણ ઉન્નતિ દુશ્મન વિનાની હોતી જ નથી. તમારી ઉન્નતિ થાય, તમારી ચડતી થાય એટલે થોડાક લોકોના પેટમાં તો પીડા ઉપડવાની ને ઉપડવાની જ, સૂળ આવવાનું જ છે. તમે એનું કંઈ નહીં બગાડ્યું હોય તો એને પેટમાં દુખવાનું જ છે. અને ઉન્નતિ માટેની આ પહેલી શરત છે. તમે આ અકારણ ઉભા થયેલા જે શત્રુઓ છે ને, એની સામે કેટલા ઝઝૂમી શકો છો, એ જ તમારી લાયકાત છે. પેલું પૈસા કમાવા એટલા કઠિન નથી, પણ આ અકારણ ઉભા થયેલા જે શત્રુઓ છે એની સામે તમે કેટલા ઝઝૂમી શકો છો, કેટલા ઉભા રહી શકો છો, એ જ તમારી લાયકાત છે ને એ જ આગળ વધવાની નિશાની છે.
બાકી બધી લાયકાત હોય ને સામે તમે ઉભા ના રહી શકો તો લોકો ફેંકી દે તમને, કચરાની ટોપલીમાં ફેંકી દે. તુલસીદાસ જયારે જય જયકાર થાય ચારે તરફ તુલસીદાસ તુલસીદાસ તુલસીદાસ. અને એક બીજી વાત યાદ રાખજો, માણસનો સૌથી મોટામાં મોટો શત્રુ એનો ધંધાભાઈ. ધંધાભાઈ નો અર્થ સમજે? ડોક્ટરનો દુશ્મન ડોક્ટર, વકીલનો દુશ્મન વકીલ, વેપારીનો દુશ્મન વેપારી. મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો તમે એક ડોક્ટર પાસે જઈ અને એટલું કહેજો કે પેલા ડોક્ટર છે ને ઇન્જેક્શન આપે તો એટલું સરસ ઇન્જેક્શન આપે કે ખબર જ નથી પડતી. એટલે તરત પેલાને ધમધમાટી આવી જશે, અરે શું અમે સાથે ભણતા હતા, એ તો 4 વર્ષે પાસ થતો હતો, મડ પાસ થતો હતો, અમે સાથે ભણતા હતા. એના વખાણ આ ડોક્ટર સાંભળી નહીં શકે. પણ જો તમે એટલું કહો એ ડોક્ટર આપે તો આ બધું ફૂલી જાય છે, એને કઈ એને ખબર તો એને બહુ આનંદ થાય. ખબર બોલો, હજુ વધારે બોલો, આવું ને આવું બોલતા રહો, કાયમ આવું ને આવું બોલતા રહો, હજુ વધારે બોલો. ધંધાભાઈ છે ને એમાં સ્પર્ધા છે, અને એ સ્પર્ધાનું ક્ષેત્ર ધાર્મિક ક્ષેત્રમાંથી એ બચ્યું નથી. અમે બધા કથાકારો પ્રવચનકારો એનાથી મુક્ત નથી. તમારે અનુભવ કરવો હોય તો કરવો. એકની પાસે જઈને કહું ફલાણા મહારાજ આવ્યા હતા, બહુ સરસ પ્રવચન કરતા હતા, જો ધમધમાટી થાય છે કે નહીં, અને ના થાય તો એમ સમજવું કે આધ્યાત્મિક માણસ છે. જો ના થાય તો સાંભળીને ખુશ થાય, રાજી થાય, હા બહુ સારું, ત્યારે તો એમ સમજવાનું કે આ ખરેખર અંદરથી કંઈક આધ્યાત્મિક ઉપાસના કરેલો માણસ છે. એટલે અહીંયા આ દેશમાં આપણે તમે આવીને વસ્યા છો ને આટલું સરસ મજાનું ચર્ચ રાખ્યું છે. ધીરે ધીરે હવે મંદિર શરૂ થઈ રહ્યું છે. આ હોલ છે, એટલો સરસ મજાનો હોલ છે, આ બધું છે. પણ તમારા આગળ કેટલાક ગંભીર પ્રશ્નો છે, અને ગંભીર પ્રશ્નો એ છે કે તમે તમારી પેઢી દર પેઢીથી જે કંઈ માનતા આવ્યા છો એ બધી માન્યતાઓને, એ બધા આદર્શોને, એ બધા સિદ્ધાંતોને તમારા બાળકોને તમે સમજાવી શકશો? તમારા બાળકો પાસે એનો સ્વીકાર કરાવી શકશો? એક વાત. તમારા પડોશીઓ, અહીંના અંગ્રેજો વગેરે, એમના ગળે તમારી કોઈ વાર આ વાત ઉતારી શકશો? એમને એમ સમજાવી શકશો કે અમે દુનિયાની કોઈ મૂર્ખ પ્રજા નથી, અમે કોઈ મદારી પ્રજા નથી, નાગની પૂજા કરનારા માત્ર નથી, અમારી પાસે કંઈક છે, એ વાત તમે એમને સમજાવી શકશો? અને જો નહીં સમજાવી શકો, માત્ર ચીલા ચાલુ અને રૂઢી પ્રમાણેની જે વાતો છે એ જ કર્યા કરશો, તો તમે અહીંની પ્રજાના દ્વારા મનોમન તિરસ્કૃત થશો. હિન્દુઓના રિલિજનમાં કંઈ નથી, કશું જ નથી, અંધશ્રદ્ધા અને મૂર્ખતા સિવાય કશું નથી, અને એની અસર તમારા બાળકો ઉપર પડવાની છે. એટલે મારે તમને આ જે વાત કહેવાની છે થોડી મહત્વની છે, થોડી અઘરી પણ છે, પણ થોડી મહત્વની પણ છે. જેમ મેં કહ્યું એમ પહેલી શરૂઆત કરીએ, તમારા ધર્મનું પ્રતીક શું છે? એવું શું છે જેમ પેલાનો ક્રોસ છે સામે, જીસસને ફાંસીએ ચડાવ્યા, ખીલા માર્યા, કાંટાનો મુગટ પહેરાવ્યો, અપમાનિત કર્યા, એને આશીર્વાદ આપ્યા, ભગવાન એમને ક્ષમા કરી, આ એની આધ્યાત્મિકતા. અને એટલા માટે આજે હજારો વર્ષ પછી પણ એની પૂજા થાય છે. આખી દુનિયામાં પહેલા નંબરની પ્રજા એને ભેગી, બહુ સંખ્યક પ્રજા ભેગી કરી દીધી. મુસ્લિમોનું શું પ્રતીક છે? ક્રોસ હોય એટલે આપણે સમજી જઈએ, ખ્રિસ્તી દેવળ છે, ખ્રિસ્તી ધર્મ પાળે છે. મુસ્લિમોનું શું પ્રતીક છે? મુસ્લિમોનું પ્રતીક છે બીજનો ચંદ્ર, દ્વિતીયાનો ચંદ્ર. અને દ્વિતીયાના ચંદ્રની પાછળથી શું પ્રેરણા છે? એ ઉદ્દીયમાન છે, એ વર્ધ્યમાન છે. ભગવાન આવીને તમને પૂછે કે બોલો દ્વિતીયાનો ચંદ્ર થવું છે કે પૂનમનો ચંદ્ર થવું છે? કયો ચંદ્ર થવાનું પસંદ કરશો? અને જો પૂનમના ચંદ્ર થયા તો બીજા દિવસથી ક્ષય, બીજા દિવસથી અંધારીઓ શરૂ, આજનો દિવસ ચમકીલો. પણ જો દ્વિતીયાના ચંદ્ર થયા તો બસ વધ્યા જ કરો, વધ્યા જ કરો, વધ્યા જ કરો. અને વધવું માણસને ગમે છે, ઘટવું નથી ગમતું. 50 કરોડનો આસામી હોય અને 45 કરોડનો થઈ જાય તો એને રાત્રે ઊંઘ ના આવે. 50 ને 45માં કઈ બહુ ફેર પડવાનો નથી. એના છોકરા કઈ ભૂખે નથી મરવાના.
પણ એને મહિનાઓ સુધી ઊંઘ ના આવે કે મારા 5 કરોડા વર્ષમાં ગયા, કારણ કે ઘટ્યો. પણ પાનના ગલ્લા વાળો હોય, 500 રૂપિયાનો પાનનો ગલ્લો હોય, અને પાનના ગલ્લાની સાથે સાથે કઈ 500 રૂપિયાની વધારે મોટી દુકાન કરી દે તો એને આનંદ આવે. માત્ર 500 રૂપિયા એડ કરી દે. વધવું એ સૌને ગમે છે, ઘટવું એ કોઈને ગમતું નથી. અને વધ્યા પછી ઘટવું તો બહુ દુઃખદાયી છે. એકવાર તમારી આબરૂ જામી જાય, એકવાર તમારો યશ ફેલાઈ જાય, અને પછી ઘટવાનું થાય, બહુ દુઃખદાયી, બહુ ત્રાસદાયી. પેલા ના હોય તો કશું વાંધો નહીં, અને એકવાર તમારો જય જયકાર થાય અને પછી તમને નાના થવાનું આવે, બહુ દુઃખદાયી. હું તુલસીદાસની વાત કરતો. તુલસીદાસ વૃંદાવનમાં ગયા. વૃંદાવનમાં ગયા ને અમારે સાધુઓની તો વાત જ જવા દો. એટલું સારું છે કે તમે અમને પૂજો છો, એટલું ઘણું સારું છે. એટલે અમારાથી બાઇક ઉપર વાત ના કરી શકાય, પણ અમારા અંદર અંદરના નિશ્ચિત કોડ વર્ડો હોય છે એકબીજાને કહેવા માટેના. એ તો જે જાણતા હોય એ જ જાણે, મારે અહીં કહેવા નથી તમને. અયોધ્યા કા આયા હૈ, વો અયોધ્યા કા આયા હૈ, એટલે તુલસીદાસ અયોધ્યાથી આવ્યા. એને સૌથી છેલ્લા જમવા બેસાડ્યો. જે માણસ જમવામાં પહેલા નંબરે બેસવાની જેની લાયકાત હતી, પણ વ્યવસ્થા અનાળીઓના હાથમાં હતી, એટલે એને સૌથી છેલ્લા નંબરે બેસાડ્યો. અને પેલા બેસી ગયા, જ્યાં બેસાડ્યા ત્યાં બેસી ગયા. એટલું જ નહીં, પણ એને સરખું પતરાળું ના આપ્યું. કોઈનું માન સહન નથી થતું, અને માનને યોગ્ય છે એને માન સહન નથી થતું. જયારે પીરસતો પીરસતો કોઈ માણસ આવ્યો, રોટલી આપી, હાથમાં લઈ લીધી. દાળ વાળો આવ્યો, શામાં દાળ લીધી, પાસે જ કોઈનું જોડું પડેલું મૂકી દીધું. 0 પોઈન્ટ અહંકાર છે ને, એ ઉતરતા 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 0 પોઈન્ટે પહોંચે ને, ત્યાંથી ઈશ્વર શરૂ થાય. આ રામાયણમાં જે દૈવી વાણી આવી એમને નથી આવી. તમારો આખો પોઈન્ટ ઉતરતો ઉતરતો ઉતરતો, હું કાંઈ કવિ ન હોઉં મેં ચતુર કહાઉં, મતિ અનુરૂપ રામ ગુણ ગાઉં. કઈ પોતાના અવગુણ લખ્યા છે, કઈ અવગુણ લખ્યા છે, કઈ અવગુણ લખ્યા છે. અને ક્યારે અવગુણ લખી શકે કે જયારે એનો અહમ છે ને એકદમ 0 પોઈન્ટ ઉપર નીચે આવી ગયો હોય. અને નીચે આવે બસ ત્યાંથી પછી પરમેશ્વર શરૂ થઈ જાય. અને પછી પરમેશ્વર શરૂ થઈ જાય, રામાયણ અમર થઈ ગઈ. રામાયણના માધ્યમથી હજારો લોકો અમર થઈ ગયા. તુલસીદાસની એ જ વાતો, પણ એ જ વાતો કઈ કઈને અમે લોકોએ અમારો જય જયકાર કરી નાખ્યો. તુલસીદાસની વાતો લઈ લઈ, કારણ કે એકદમ 0 પોઈન્ટ ઉપર એના અહંકારને લઈ જાય. આ આધ્યાત્મિકતાનું માપ છે. એટલે મુસ્લિમો છે, એમનું પ્રતીક છે દ્વિતીયાનો ચંદ્ર. અને તમે જુઓ છો આખી દુનિયામાં એ વધી રહ્યા છે, જોરથી વધી રહ્યા છે. આજથી 1300 વર્ષ ઉપર એ ધર્મની શરૂઆત થઈ. 1300 વર્ષ માત્ર થયા, તમને તો હજારો વર્ષ થયા. 1300 વર્ષમાં પૈગંબરના મૃત્યુ પછી ખલીફાના હાથમાં ગાદી આવી. 100 વર્ષમાં ઠેઠ સ્પેન સુધીનો પ્રદેશ જીતી લીધો. અરબસ્તાનથી માંડીને સ્પેન સુધી લીલો વાવતો. હું હમણાં સ્પેન જઈને આવ્યો. સ્પેનના પોણા ભાગ ઉપર 800 વર્ષ સુધી મુસ્લિમોએ રાજ્ય કર્યું. 800 વર્ષ સુધી. ક્યાં અરબસ્તાન ને ક્યાં સ્પેન, ટર્કી બરકી, ઇજિપ્ત બીજી બધા એમાં આવી ગયા. કેમ વધ્યા? કેમ? દ્વિતીયાનો ચંદ્ર. આપણે પૂનમનો માગી લીધો, એટલે ઘટ્યા જ કરો, હવે ઘટ્યા જ કરો, ઘટ્યા જ કરો. દ્વિતીયાનો ચંદ્ર. એવી કોઈ પ્રજા નથી જેને એ સ્વીકારી ના શકતા હોય. કન્યા સ્વીકારવામાં વાંધો નહીં, રોટી વ્યવહારમાં વાંધો નહીં, બેટી વ્યવહારમાં વાંધો નહીં. બહુ સરળ, બહુ સહજ, જોત જોતામાં ફેલાઈ ગયા. ભારતમાં ફિલિપાઇન્સ સુધી જ્યાં જુઓ ત્યાં એમની પાસેથી આ શીખવા જેવું છે. અને હું તમને એક ખાસ વાત કહું છું, રોટી વ્યવહાર અને બેટી વ્યવહારની ઉદારતા જે પ્રજા પાસે હશે એ પ્રજા દુનિયાની સુપર પ્રજા થશે. જે રોટી અને બેટી આ બંને વ્યવહારની અંદર જેટલા સંકુચિત હશે એટલી જ પ્રજા માર ખાતી થશે. આપણે બેયમાં સંકુચિત. કઈ નાતના છો? મને ઘણી વાર પૂછે લોકો. દેશમાં હું
મહિનો મહિનો 2 મહિના પ્રવચન કરું, અને નાથની એવી વ્યવસ્થા, સજ્જડ વ્યવસ્થા છે. અમે આખો ચાતુર્માસ કર્યો હોય, ચારે તરફ જય જયકાર થતો હોય, મહારાજ આયા, વિદ્વાન છે, ફલાણા છે, આવું. પણ જો એમને એટલી ખબર પડી જાય કે આ મહારાજ તો વાઘરી છે, બસ ખલાસ, મારી બધી વિદ્વત્તા ખતમ. આટલી જ ખબર પડી જાય, મહારાજ છે ને, તમે જાણો છો એમનું દૂધ કયું છે, તો વાઘરી છે, વાળંદ છે, ફલાણા છે, બસ ખલાસ. કોઈ બીજા દિવસે આવે, મારું હાડું વાઘરું, એમ કે મહાત્મા થઈને બેઠું છે. એટલે મને આવીને ઘણી વાર લોકો પૂછે, મહારાજ તમારું દૂધ કયું, તમારું દૂધ કયું? એટલે હું કહું કે મારા દૂધની તમારે શું જરૂર છે? ના ના, એમ કે આ તો બધા જ પૂછપૂછ કરે છે. એટલે પછી હું કહું, આકડાનું દૂધ લો, હાજવું છે, થુરિયાનું દૂધ છે, હાજવું છે. પછી લોકોને ખબર પડી કે આ તો મહારાજ તો બ્રાહ્મણ છે. મને કે ના ના, એ તો તમે ના કહો તોય ખબર પડે, એમ કે વિદ્યા તો બ્રાહ્મણની, એમ કે આ વિદ્યા પાસે તો તમે ના કહો તોય ખબર પડે. પણ હવે આ બ્રાહ્મણની જગ્યાએ જો હું બીજું કોઈ હોઉં તો મારી વિદ્વત્તા, મારી યોગ્યતા, કેટલા કર્ણો, કેટલા એકલવ્યો તમારા આંગણે અન્યાય પામ્યા એનો તમારા પાસે ઇતિહાસ છે. કેટલા એકલવ્યોના અંગૂઠા કપાયા, કેટલા કર્ણો, કેટલા શંભુકો, અને એ બધામાંથી કઈ બોધપાઠ લીધો તમે, અને ના લીધો ત્યાં સુધી ઘટ્યા કરવાના, ના લો ત્યાં સુધી ઘટ્યા જ કરો, ત્યાં સુધી તમે દ્વિતીયાનો ચંદ્ર ના થઈ શકો. એટલે એમની પાસે એમનું પ્રતીક છે ચંદ્ર, દ્વિતીયાનો ચંદ્ર વધ્યા જ કરે, વધ્યા જ કરે. પણ હિન્દુ ધર્મ જેને આપણે કહીએ છીએ સનાતન ધર્મ, એ સનાતન ધર્મનું પ્રતીક શું તમે કદાચ જાણતા હશો, ના જાણતા હોય તો હું તમને કહું. આપણા ધર્મનું પ્રતીક છે સાથીઓ, સ્વસ્તિક. સ્વસ્તિક છે ને, એ સાથીઓ આપણા ધર્મનું પ્રતીક છે, અને એ વ્યાપક અર્થમાં છે. જૈન, બૌદ્ધ, હિન્દુ આ ત્રણેય સાથીયાને માને છે, સ્વસ્તિકને માને છે. એવું હું હમણાં જયારે યુરોપના થોડા દેશોમાં ફરીને આવ્યો, એક ટ્રેનના ડબ્બામાં બેઠેલા એક ઓસ્ટ્રિયન ભાઈ હતા. તો હું પોસ્ટકાર્ડ લખતો હતો, પેલું પિક્ચર વાળું દેશમાં, મેં પહેલા ઓમ ઉપર ચિતર્યો. એટલે એને મને પૂછ્યું કે આ શું છે? મેં કહ્યું આ અમારા ગોડનું પ્રતીક છે, અને આના અંદર બહુ મોટા મિનિંગ છે. આખું માંડુક્ય ઉપનિષદ એના માટે લખ્યું છે. ઓમિત્યેતદ અક્ષરમિદમ સર્વમ યદ ભૂતમ યદ ભવિષ્યત ભવદ ભવિષ્યત સર્વમ ઓમકાર એવ. આખું માંડુક્ય ઉપનિષદ એના માટે લખાયું છે. આ બ્રહ્માંડોના બ્રહ્માંડ એ ઓમમાં આવી જાય છે. આ અમારું પ્રતીક છે, અને અમારા ધર્મનું પ્રતીક છે એ સાથીઓ છે. એટલે મેં સાથીઓ દોર્યો એ કાર્ડ ઉપર. એક જર્મન બાઈ બેઠેલી, મને કે હિટલર, હિટલર. મેં કે હા. મેં કહ્યું ના, તને ખબર નથી, આ હિટલરના સાથીઓ ઊંધો હતો, એના પાંખડા ઊંધા છે, તમારે જોવા હોય તો જોજો. આપણા પાંખડા જમણા હાથે વળે છે, એના પાંખડા ડાબા હાથે વળે છે. એને સમજણ પાડી કે અમારા પાંખડા જમણા હાથે વળે છે, એના ડાબા હાથે વળે છે, પણ આ અમારા ધર્મનું પ્રતીક છે. તો સાથીઓ તો તમારે ઘરે ઘર કદાચ દોરેલો હશે, અને ઘણી વાર તો એટલું દુઃખ થાય કે આપણે આપણા પ્રતીકોની મર્યાદા નથી રાખી શકતા. ક્યાં દોર્યો હોય, જ્યાં પગ મૂકવાનો હોય ત્યાં, ઉંબરાના વચ્ચો વચ્ચે, હવે એના ઉપર પગ મૂકીને ચાલો. હું ઘણી વાર જમવા જાઉં, બરાબર ઉંબરાના વચ્ચે જ દોરેલો હોય. હું કહું અહીં સાથીઓ દોરાય? હવે રોજ પગ મૂકીને ઉપર જાવ છો, અને બૂટ પહેરેલા પગ મૂકીને ઉપર જાવ છો. તમને તમારા ધર્મના પ્રતીકનું ગૌરવ ન હોય તો એનું માન રહેશે કેવી રીતે? એને દિવાલ ઉપર દોરો, એવી જગ્યાએ દોરો જ્યાં પગ ના પડે. એકવાર આફ્રિકામાં એક બેનના ત્યાં જમવા ગયેલો, એને મને કહ્યું કે મહારાજ અહીંયા અહીંયા સંડાસ, ને સંડાસની બાજુમાં સાથીઓ દોરેલો, થોડા 2 ફૂટ દૂર જ. મેં કહ્યું અહીં સાથીઓ કેમ દોર્યો છે? કે અમારે ઘેર શંકરાચાર્ય મહારાજની પધરામણી થયેલી ને, એ અહીં ઉભા રહેલા, એટલે અહીં સાથીઓ દોર્યો છે. આ સારું છે. સંડાસમાં જતા આવતા એના ઉપર પગ પડે, જતા ને આવતા એના ઉપર પગ પડે. આપણામાં શું ખૂટે છે? શું વસ્તુ ખૂટે છે? કારણ કે સ્વમાનમાંથી સર્વમાન પ્રાપ્ત થાય. પહેલા સ્વમાન, પછી સર્વમાન. આપણે જેને માન નથી આપતા. હું એકવાર કાશ્મીરથી આવું, એક શીખની ટ્રકમાં બેઠેલો આગળ, ઘણા વર્ષો થઈ ગયા.
પછી તો ઘણી વાતો છે, પણ મેં એને પૂછ્યું કે આ બધી ટ્રકવાળા પોતાના કેબિનમાં કોઈ દેવ દેવીઓ કંઈ આ તે ફોટા રાખે છે, તું ગુરુ નાનક દેવનો કે ગુરુ ગોવિંદસિંહનો ફોટો કેમ નથી રાખતો? તું શીખ છે, ફોટો કેમ નથી રાખતો? એને મને બહુ સરસ વાત કહી. મને કે જુઓ મહારાજ, હું તો ડ્રાઈવર છું, દારૂ પીવું, ફલાણું ખાઉં, આ કરું, આ ફોટો રાખીને એની મર્યાદા ના રાખીએ એના કરતા ના રાખવો સારું. મને એમ લાગ્યું પેલા આસ્તિકો કરતા આ વધારે સાચો આસ્તિક. ખોટા જ ખોટા ભરી દીધા છે. અને હવે જે ખાવું હોય, જે પીવું હોય, જેમ કરવું હોય એમ કર. પેલો કહે છે ના, હું નહીં રાખું, કારણ કે રાખવું તો મારે એની મર્યાદા રાખવી પડે. મર્યાદા રાખી શકાય નથી, એટલે હું નહીં રાખું. આપણું પ્રતીક છે સાથિયા. પણ સાથિયાનો કોઈ મેસેજ છે? સાથિયામાંથી કોઈ સંદેશો છે? પેલા ક્રોસમાં સંદેશો છે, બલિદાન. અને એનું પરિણામ તમે જુઓ, સુખનું બલિદાન આપીને કેટલા પાદરીઓ, કેટલી નન્સો મેલેરિયા વાળા એરિયામાં સાપ ને વીંછી અને પાણી જ્યાં ખરાબ છે એવા એરિયામાં જઈ અને વર્ષો સુધી ધૂણી તખાવીને પડ્યા છે. તમને ખબર હોય કે ન હોય, નાગાલેન્ડમાં અંગ્રેજોના સમયમાં પાદરીઓ જ્યારે જવાના શરૂ થયા, લગભગ 70 થી 75 પાદરીઓને નાગાલેન્ડની પ્રજા કાચાને કાચા કાપીને ખાઈ ગઈ. એ તો જંગલી પ્રજા હતી. આ લોકો જાય, દર્પણ લઈને જાય, બાઇબલ લઈને જાય, બહારનો આવેલો માણસ જોયે એટલે પકડીને એને કાપીને કાચાને કાચા ખાઈ. 70 થી 75 પાદરીઓએ બલિદાન આપ્યા છે. એનું પરિણામ આજે ખબર છે? આજે આખું નાગાલેન્ડ ક્રિશ્ચિયન છે. હિન્દુને બેસવાની જગ્યા નથી. હિન્દુનો અંદર પગ મારે જવું હોય તો પરમિટ લેવી પડે. હું એમને નાગાલેન્ડમાં ના જઈ શકું. કેમ? આપણે કેમ કોઈ ના ગયા? પેલા કેમ ગયા? અને ગયા તો આટલા બલિદાન આપ્યા. 70-75 પાદરીઓને મારી નાખ્યા એ લોકો. આફ્રિકામાં કેટલાને મારી નાખ્યા. પણ બીજો જાય, પછી ત્રીજો જાય, પછી ચોથો જાય, એમ કરતા 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 એ આખી પ્રજાને આજે એકદમ ચુસ્ત ક્રિશ્ચિયન બનાવી દીધી. કારણ કે મેસેજ છે, જાઓ તમારા સુખના બલિદાન આપો, અને જે દુઃખી માણસ છે એને સુખી કરો. એને અનાજ આપો, કપડાં આપો, મકાન આપો, શિક્ષણ આપો, દવા આપો, એને કોટ પાટલું પહેરતા શીખવાડો, ટાઈ બાંધતા શીખવાડો, એને નવું જીવન આપો. એ મેસેજ એમાંથી ક્રિશ્ચિયાનિટી આખી દુનિયા ઉપર. મુસ્લિમોના પ્રતીકમાં મેસેજ છે, ચંદ્રની માફક વધો. બસ વધવું એ તમારું કામ છે. અપનાવો, અને જેને અપનાવો એને બ્રધરહુડ, ભાઈચારો, બ્રધરહુડ. અજાણ્યો માણસ હોય પણ ઇસ્લામનું નામ પાડે એટલે બધા એક, સુખમાં દુઃખમાં. મસ્જિદમાં નમાજ પડતા હોય તો એક લાઈનમાં બધા એક સાથે, જમતા હોય તો સાથે બેસીને જમો. અભડાવાની વટલાવાની કોઈ વાત નહીં. તમારો મેસેજ શું છે? તમારા સાથિયાનો મેસેજ શું છે? જરાક ઊંડી વાત છે, થોડું ધ્યાન આપવું પડશે. પહેલા તો તમે એક ચોકડી બનાવો, પ્લસ બનાવો. પ્લસ બનાવશો એટલે એક ચોકડી તૈયાર થશે, અને એમાં 4 દિશાઓ છે. હિન્દુ ધર્મ એટલે જેને આપણે સનાતન ધર્મ કહીએ છીએ, એ 4 લક્ષ્યો માને છે, જીવનના 4 લક્ષ્યો: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 શબ્દો યાદ રાખો. શરૂઆત ધર્મથી. ધર્મ એક, અર્થ, કામ અને મોક્ષ. આ 4 એના 4 દિશાઓ છે. આપણા ત્યાં ઓછામાં ઓછા 3 પીરિયડ આવ્યા છે. એક વૈદિક પીરિયડ, એક જૈન બૌદ્ધ પીરિયડ અને એક પૌરાણિક પીરિયડ. આવા 3 પીરિયડ. તમે વૈદિક પીરિયડમાં જઈને જુઓ છો તો આ 4નો સ્વીકાર છે. દુનિયા ઉપર નફરત નથી, સંસાર ઉપર ઘૃણા નથી. વૈદિકનો ઋષિ છે એ કહે છે, યવાશ્ચમે, ગોધુમાશ્ચમે, માસુરાશ્ચમે. એ ભગવાન, મારા ખેતરમાં ખૂબ જવ ઉગે, ખૂબ ઘઉં ઉગે, ખૂબ મસૂર ઉગે. મારા ઘોડા બહુ સારા હોય, મારા ધનુષબાણ બહુ સારા હોય, યોદ્ધાઓ સારા હોય. માધ્વીર્ન સંતૌષધિ, અમારી ઔષધિઓ, અમારી ગાયો, એટલું બધું સારું હોય. અને આ સમુદ્ર પર્યંત એક રાડ ઇતિ સ્વસ્તિ સામ્રાજ્યમ ભોજ્યમ મહારાજ્યમ. સમુદ્ર સુધી એક રાજ્ય, એક રાષ્ટ્ર. આ વૈદિક પીરિયડ છે. એને કદી સંસારની ઉપેક્ષા નથી કરી, સંસારનો તિરસ્કાર નથી કર્યો,
સ્ત્રીના પ્રત્યે પણ એટલું માન, પુરુષના પ્રત્યે પણ એટલું માન, ગ્રસ્થાશ્રમનું પણ એટલું માન. પછી બીજો પીરિયડ આવ્યો. એની અસર એ થઈ મોક્ષ પ્રધાન. ઉત્તરવર્તી કાળમાં આખી જે ફિલોસોફી વિકસિત થઈ એ જ થઈ. 84 લાખ યોનિઓ ભટકીને કેટલા પુણ્યનો ઉદય થયો ત્યારે આ મનુષ્યનો દેહ મળ્યો. અને હવે આ મનુષ્ય 84 લાખ યોનિઓ ભટક્યા. તમે કેટલા કોઈ વાર ઇન્દ્ર થયા, કોઈ વાર મચ્છર થયા, કોઈ વાર માકડ થયા, કોઈ વાર હાથી થયા, કોઈ વાર ફલાણું થયા, બહુ મોટા પુણ્ય ભેગા થયા ત્યારે તમે મનુષ્ય થયા. માટે મોક્ષ મેળવી લો. અને મોક્ષના બે દુશ્મન, અર્થ અને કામ. અર્થ અને કામ. અર્થ એટલે પૈસો અને કામ એટલે કામ. આ બે દુશ્મન, આ બેયનો ત્યાગ કરો. એમાંથી આપણું એક નકારાત્મક જીવન શરૂ થયું. નકારાત્મક. સ્ત્રીઓની નિંદા કરવાની. સ્ત્રી એટલે માયા, સ્ત્રી એટલે ફસાવનારી. એનું મોઢું ના જોવાય, એનું આમ ના થાય, તેમ ના થાય. સ્ત્રીમાંથી છૂટ્યા તો તમે સંસારમાંથી છૂટ્યા, પૈસામાંથી છૂટ્યા તો તમે સંસારમાંથી છૂટ્યા. અને લોકો એમ વાત કરે, ઓહો આ મહારાજ તો પૈસાને અડતા નથી. તો ખરા મહારાજ ખરા. આ મહારાજ તો સ્ત્રીઓનું મોઢું નથી જોતા. મહારાજ ખરા. પેલા પાદરીઓ છે ને એ પૈસાને અડે છે પણ પૈસાને કામે લગાડે છે. ગાંધીજીએ કરોડો રૂપિયાના ટ્રસ્ટ કર્યા. એ ટ્રસ્ટમાંથી આખી પ્રવૃત્તિ કરી. આપણે સ્થૂલ ત્યાગી થયા અને નકારાત્મક જીવન થયું. એટલે ધર્મ અને મોક્ષ આ બે આવી ગયા. અર્થ અને કામને બાદ બાકી કરી નાખે. અર્થ અને કામની બાદ બાકી થઈ જાય એટલે માણસની ઈચ્છા શક્તિનો ક્ષય થઈ જાય. ભારત કેમ મર્યું? કોઈ વાર વિચાર કરો. આટલો મોટો દેશ, કરોડોની પ્રજાવાળો, તમે સિકંદર કેટલા પેદા કર્યા? તમે નેપોલિયન કેટલા પેદા કર્યા? બતાવો મને, એક બતાવો. ખૈબર અને બોલનના રસ્તે કેટલા ધાડા ભારત ઉપર આવ્યા અને મંદિરો લૂંટીને ચાલતા થયા અને મુઠ્ઠીભર લોકોએ રાજ્ય કર્યું. પણ ખૈબર અને બોલનને પાર કરીને પેલી તરફ જનારા કેટલા નીકળ્યા? ઠેઠ બગદાદ સુધી પહોંચીને એની બોર્ડમાં હાથ નાખીને એના દાંત તોડી નાખનારા કેટલા નીકળ્યા? અને ન નીકળ્યા તો કેમ ના નીકળ્યા? પ્રજાને મારી નાખવી હોય તો એને પહેલી શરત છે એની ઈચ્છા શક્તિને મારી નાખો. એની ઈચ્છા શક્તિને મારી નાખો એટલે પ્રજા આપોઆપ મરી જશે. અમે સાધુઓએ સદીઓથી આ જ કામ કર્યું છે. આ જ કામ કર્યું. શું કાંઈ ભેગું આવવાનું નથી, કાંઈ સાથે આવવાનું નથી. કાલ મરી જવાનું છે. બસ કાલ મરી જવાનું છે, કાલ મરી જવાનું છે, કાલ મરી જવાનું છે. હું કહું કે મરી જવાનું જ હોય તો આજે જ મરી જાવ. કાલ જ મરી જવાનું હોય. આ જન્મ્યા ત્યારથી મરી જવું અને સાથે કંઈ આવવાનું નથી, સાથે કંઈ આવવાનું નથી. અરે નથી આવતું એ જ બરાબર છે. તમે કલ્પના કરી શકો કે ઈશ્વર એવી છૂટ આપે. ચાલો હવે જેને જે કંઈ થોડું ઘણું લઈ જવું હોય લઈ જવાની છૂટ છે. પરિણામ શું આવશે? પરિણામ એ આવશે કે એક ઘરમાં 80 વર્ષના એક ડોસા છે અને મરવાની તૈયારીમાં છે. એટલે છોકરો છે ને એ ઓફિસમાં જતા એની વહુને કહેતો જશે, જોજો ધ્યાન રાખજે. હવે 1-2 દિવસ માડ કાઢશે અને જતી વખતે કોઈ કામની ચીજ ના લઈ જાય પાછા. અને ડોસા મર્યા અને પેલું રંગીન ટીવી ને વિડીયો માથા ઉપર મૂકીને હેડ્યા. એટલે પેલી વહુ આડી ફરી વળશે કે કેમ, ક્યાં લઈને હેડ્યા? કે મારે ઉપર જોશે કે નહીં. તો અમે શું કરશું? મૂકો. મોત બગાડે, મોત. સારું છે કશું નથી લઈ જવાતું. એ જ બરાબર છે. જો લઈ જવાની છૂટ હોય તો લોકો શાંતિથી મરવા દે ખરા. પણ એક જ વાત મગજમાં બેસાડવામાં આવી, કાંઈ નથી આવવાનું. અરે નથી આવવાનું એટલે એનો અર્થ શું છે? હું મારા છોકરાઓ માટે મિલકત મૂકીને જાઉં એ એક સંતોષ નથી? હું મારા સમાજ માટે એક મંદિર મૂકીને જાઉં એ સંતોષ નથી? હું મારા દેશ માટે એક મોટું રાષ્ટ્ર બનાવીને જાઉં એ એક મોટો સંતોષ નથી? બસ મારા ભેગું જ બધું આવવું છે. આ મારી પાછળ જે એમના માટે કંઈ રહેવું જ ન જોઈએ. અહીંથી નકારાત્મક જીવન શરૂ થાય. નકારાત્મક જીવનમાં ઈચ્છા શક્તિને મારી નાખો. બસ દુઃખનું મૂળ ઈચ્છા. તમામ દુઃખનું મૂળ ઈચ્છા. એટલે ઈચ્છાઓનો ક્ષય કરો. બસ પ્રજા મરી ગઈ. પછી તમને વાસ્કોડી ગામા થવાનું મન ના થાય.
તમારા આંગણે એવરેસ્ટ હોય પણ ચડવાનું મન ના થાય. હિમાલય તો આપણા આંગણે છે, કોઈ કેમ ભારતનો કોઈ માણસ ચડ્યો નહીં? ચડે, આ ગોરા લોકો ચડે ને મરે, આપણે શું? કેટલા માણસો ચડ્યા ને કેટલા મર્યા? આપણે તો બહુ બહુ તો એવું લાગે કે એવરેસ્ટની તળેટીમાં દુકાન ચાલે એવી છે, જઈને દુકાન કરીએ, મરે પેલા. પ્રજાના જીવનમાંથી ઈચ્છા શક્તિનો ક્ષય કરી નાખે. અને ઈચ્છા શક્તિના બે કેન્દ્રો છે, યાદ રાખજો. કામનું નામ જ ઈચ્છા છે. સંસ્કૃતમાં કામ શબ્દનો અર્થ જ ઈચ્છા થાય. ઈચ્છા શક્તિના બે કેન્દ્રો છે, પૈસો અને કામ. આ બેયને તમે નકારાત્મક બનાવી દો, પ્રજા મરી જવાની. પ્રજા ઊંચી નહીં આવે, ભિખારી થઈ જશે, ગરીબ થઈ જશે. અડધો રોટલો ખાઈને બેસી રહો ને ભાઈ. અને તમે દૂધપાક ખાધો તોય શું, અને જરિયન જામા પહેર્યા તોય શું, ને વાઘા પહેર્યા તોય શું, સોનાના દાગીના પહેર્યા તોય શું, અંતે તો કંઈ આવવાનું નથી. તમને ખબર છે, ભગવાન બુદ્ધની સાથે 60,000 ભિક્ષુઓ ફરતા, બસ સાધુ જ સાધુ, સાધુ જ સાધુ. આખો વિહાર આખો નિર્વાણ નિર્વાણ નિર્વાણ, મોક્ષ મોક્ષ મોક્ષ. અને મોક્ષ માટે અનિવાર્ય શરત આ પૈસો અને આ વાસના, કામ, આ બેયનો ત્યાગ. આ બીજો પીરિયડ ભારતમાં. અને એ પીરિયડે તમને બીજો કોઈ લાભ કર્યો હોય કે ના કર્યો હોય તો નથી જાણતો, પણ પ્રજાને ઈચ્છા શક્તિ વિનાની બનાવી. ઈચ્છા શક્તિ વિનાની બનાવી દીધી એટલે તમારી બાજુમાં ઓસ્ટ્રેલિયા, તમારી આજુબાજુમાં એવા કેટલાય દેશો હતા, તમે ધારો તો તમારો ઝંડો ફરકાવી શક્યા હોત. પણ એ ઈચ્છા જ, શું કરવું? રાજ ભોગવીને શું કરવું છે? તપેશ્વરીમાંથી રાજેશ્વરી અને રાજેશ્વરીમાંથી નરકેશ્વરી. એ રાજા થઈને શું કરવું છે? આ બીજો પીરિયડ છે. પ્રજા આ રીતે મરતી હોય છે. તમે ગીતામાં જુઓ, અર્જુનમાં આ જ છાયા છે. મારે યુદ્ધ નથી કરવું. કોના માટે? શા માટે? ભિક્ષાનો રોટલો ખાઈશ, ભીખ માગીને રોટલો ખાઈશ, પણ મારે આ યુદ્ધ નથી કરવું. મારા આશ્રમમાં મહિનામાં 1-2 છોકરા તો એવા આવી જાય જે સાધુ થવા આવ્યા. હું કોઈને સાધુ નથી બનાવતો, કોઈને નહીં. અને ધાર્યું હોત તો મેં 50-100 સાધુ બનાવ્યા. જે આવે એને હું સમજાવું, ઘેર જા, પાછો જા, મા બાપની સેવા કર, બે પૈસા કમાજો. હું થયો એટલું ઘણું થયું. તમારે કોઈને સાધુ નથી બનાવવા. હું ઈચ્છું કે તું જુવાન હોય ને, તું એરફોર્સમાં દાખલ થા. એરફોર્સમાં દાખલ થા ને ત્યાં જઈને બલિદાન આપ, દુશ્મનના નગર ઉપર જઈને બોમ્બાર્ડમેન્ટ કરી આવે, તો મારો આત્મા ઠરશે કે એક તો ગુજરાતી નીકળ્યો, બધા ખીચડી કઢી, ખીચડી કઢી, ખીચડી કઢી, એક તો નીકળ્યો. એ મને ગમે. હમણાં થોડા ટાઈમ પહેલા એક પટેલનો છોકરો આવેલો, 21-22 વર્ષની ઉંમરનો. અને આ પીરિયડ છે 15 થી 25 નો. આ પીરિયડ છે 15 થી 25 નો. એક એવો ઉભરાવાળો પીરિયડ છે. એમાં જુગારી બનાવો તો જુગારી બનાવી દો, વ્યસની બનાવવો હોય તો વ્યસની બનાવી દો, અને સાધુ બનાવવો હોય તો સાધુ બનાવી દો. એક આ 15 થી 25 ના ગાળાનો એક પીરિયડ છે. સાધુ થવા જ આવે. સંસાર અસાર છે, મારે આ ના કઈ નહીં. મેં કહું રે, અહીં રે. 8 દિવસ રાખ્યો. હું જો એને ના રહેવા દઉં તો બીજા તો ચોટી કાપવા તૈયાર જ છે. પાછા એને તો એ તો વગર મુહૂર્તે કાપી નાખવા તૈયાર છે. રહેતો 8 દિવસ સુધી એને રાખ્યો. મારા પુસ્તકો વાંચ, હું જ્યાં જઉં ત્યાં પ્રવચનમાં સાથે ચાલ. 8 દિવસે 8મા દિવસે એને કહ્યું, બાપજી બસ હવે મારે સાધુ નથી થયું. મેં કહ્યું જો તારા ઘરમાં ખેતી છે, તું ભણેલો છે, ઘેર પાછો જા. કોઈના ચક્કરમાં પડી ગયો તો ઘૂઘરા ખખડાવતો કરી દેશે, હલ્લે એક ખપ્પર લઈને આખી જિંદગી ભીખ માગતો કરી નાખશે. એના કરતા તું 2 પૈસા કમા, તારા મા બાપની સેવા કર, એમાંથી 1 પૈસો સમાજ માટે દાન કર, અને એ રીતે તું જીવન પાછો ગયો. એના બાપે મને કાગળ લખ્યું, બાપજી મારા છોકરાને તમે બચાવી દીધો, સારું કર્યું. એ છોકરાએ પણ કાગળ. એટલે પ્રજા છે ને એને તમે નકારાત્મક બનાવી દો, ઈચ્છા શક્તિ મારી નાખો, એ નકારાત્મક થઈ જશે. અને એમાં આનંદ આવે પાછો, એવું નહીં એને રસ પડે. આ કઈ રસ પડે છે, કઈ આનંદ આવે છે. કારણ કે કશું ન કરવું, કોઈ જવાબદારી ન લેવી, કોઈ સાહસ ન કરવું, અને ટુકડા ખાઈને પડ્યા રહેવું, એનો એક રસ છે. અહીંયા હિપ્પી નથી, એક હિપ્પી સંસ્કૃતિ આખી ઊભી થઈ છે. નહીં નાવું, નહીં ધોવું, એનો એક આનંદ છે.